નમસ્કાર દોસ્તો, એક કદમ આયુર્વેદ की ઓરની નાની વિડીયો શૃંખલામાં ફરીથી આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે પણ ખૂબ અગત્યનો વિષય અને ખૂબ જ લોકોની ડિમાન્ડ છે એટલે હું લઈને આવ્યો છું. આપણે લાઈવમાં ટાઈપ 2 ડાયાબિટીસ એટલે કે જે લોકો ઇન્સ્યુલિન પર નથી અને ફક્ત ગોળીઓ પર રહીને ડાયાબિટીસ કંટ્રોલ માટેની જે ટ્રીટમેન્ટ ચાલે છે એવા લોકો, અને જેના શરીરમાં ચરબી ખૂબ વધારે છે, જેને કારણે એનું શરીર બેડોળ લાગે છે, એવા લોકો માટે આજે તમારા ઘરની અંદર રહેલું સુપરફૂડ, કિચનની અંદર રહેલું સુપરફૂડ કે જે ખૂબ જ અસરકારક છે, એ તમને ટાઈપ 2 ડાયાબિટીસ એટલે કે નોન ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, જે લોકો ઇન્સ્યુલિન પર ડિપેન્ડન્ટ નથી પરંતુ ગોળીઓ લઈને ડાયાબિટીસની સારવાર કરે છે એ લોકો માટે, અને જેનું શરીર એકદમ બેડોળ છે, ખૂબ ચરબીનો ભરાવો છે, એ લોકો માટે આપણા કિચનની અંદર રહેલું આ સુપરફૂડ, એનું બે પ્રયોગ તમને બતાવીશ. તો એ જાણતા પહેલાં આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી ટાઈપ 2 ડાયાબિટીસથી પીડાતા લોકો, જે લોકોએ ચરબી ઘટાડવી છે એવા લોકોને આપણે ખૂબ મદદરૂપ થઈ શકીએ. તો મિત્રો, આ સુપરફૂડ છે મેથી, ફેનુગ્રીક. મેથી એ આપણું ખરેખર બહુ અદ્ભુત સુપરફૂડ છે ઘણા બધા રોગોમાં. એના પર આપણે લાઈવ કરશું, આગળ પણ કરેલું, ફરીથી આપણે કરશું. પરંતુ આજે તમને ટાઈપ 2 ડાયાબિટીસ માટે કઈ રીતે ઉપયોગી છે, તો કે મેથીની અંદર અમુક એમિનો એસિડ્સ આવેલા છે, અને એમિનો એસિડ નામનું જે તત્વ એની અંદર જે છે એ શું કરે તો કે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડશે. મેં તમને કીધું ને કે ટાઈપ 2 ડાયાબિટીસ વાળા માટે ઇન્સ્યુલિન વધે એવો ખોરાક આપણે લઈએ એટલે કાર્બોહાઈડ્રેટ, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં ફેટ હોય, સુગર વધે એવો ખોરાક લઈએ એટલે ઇન્સ્યુલિન વધતું જાય. હવે તમારા ફેટ સેલ્સની અંદર ઓલરેડી વધારે સુગર હોય છે, ફેટ હોય છે, એ જ્યારે સુગરનું ડાયજેશન થતું નથી અને તમે જ્યારે ઇન્સ્યુલિન વધતું જાય છે ત્યારે એ જે ફેટ સેલ્સ છે એ ઇન્સ્યુલિનને રેઝિસ્ટ કરે છે, ઇન્સ્યુલિનને સેલની અંદર પ્રવેશવા નથી દેતું, અને એને કારણે એ ફેટ સેલ્સ વધતા જાય છે, સુગર વધતી જાય છે, અને ધીમે ધીમે તમારી સુગર વધતી જાય છે. તો મેથીની અંદર રહેલા તત્વોને કારણે મેથી એ કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન સ્લો કરી નાખી અને જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે ઇન્સ્યુલિનને બેલેન્સ કરશે, અને તમારા ફેટ સેલ્સની અંદર રહેલી ચરબી, એની અંદર રહેલું જે સુગર, જે ગ્લુકોઝ છે, એને બ્લડની અંદર લાવી અને એનું પાચન કરશે. મિત્રો, આયુર્વેદમાં આમ જે પ્રકારનું ટોક્સિન છે એનું પણ પાચન કરશે. તો એ ફેટ સેલ્સ જે બ્લડની અંદર આવશે, એ જે શરીરની અંદર વધારેના જે ફેટ સેલ્સ કે સુગર કે ગ્લુકોઝ રહેલી છે એનું પાચન ધીમે ધીમે વધશે, અને એને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટશે અને તમારું સુગર લેવલ ધીમે ધીમે ઘટતું જશે. એ જ રીતે ચરબીમાં પણ, જેને ફેટ સેલની અંદર જે ચરબી પડેલી છે એ ફેટ સેલ્સ ઓપન થશે મેથીના સેવનને કારણે, અને ધીમે ધીમે તમારી ચરબી ઘટશે. પણ હા, એની સાથે તમારે રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ, થોડું વોકિંગ, એટલીસ્ટ 30 મિનિટનું બ્રિસ્ક વોકિંગ મેં કીધેલું છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ, નિયમિત જીવન, અને કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક ઓછો લેવો જેમાં સુગર વધે એવો. તો થોડી ફિઝિકલ એક્સરસાઇઝ, થોડું વોકિંગ, સાયકલિંગ, અને એની સાથે મેન્ટલ સ્ટ્રેસ એવોઇડ કરવા માટે પ્રાણાયામ, ધ્યાનની સાથે તમે જો આ મેથીનો પ્રયોગ, હવે પ્રયોગ છે, તમારે શું કરવાનું છે તો કે મેથીનો જે દાણા આવે એને સૂકવીને એનો પાવડર કરી નાખવાનો છે. તમારે 5 ગ્રામ પાવડર લઈ અને લગભગ 200 ml જેટલું પાણી લેવાનું છે, અને એને ધીમા તાપે તપાવી, અને એ પાણી 150 ml જેટલું રહે ત્યારે એની ચા, તમે જે હુંફાળી ચા પી જશો, દિવસમાં 1 વખત એ પ્રયોગ કરો તો તમારે જે સુગર છે એમાં કંટ્રોલ થશે, તમારું જે ચરબી છે એમાં ઘટાડો થશે, અને ધીમે ધીમે તમે ડાયાબિટીસની જે દવા છે એનો ડોઝ તમારો ઘટતો જશે. અને તો સાથે ફિઝિકલ એક્સરસાઇઝ, વોકિંગ, જોગિંગ, અને જો સ્ટ્રેસ મેનેજમેન્ટ કરશો તો કદાચ ભવિષ્યમાં તમને દવાની, એલોપેથીની કોઈ પણ દવા લેતા હો એને ડોઝ ઘટીને કદાચ જરૂર પણ ના પડે. એ જ રીતે તમારી શરીરની ચરબી પણ ઘટશે, તમે સુડોળ લાગશો. એ જ રીતે બીજો પ્રયોગ છે, મેથીના દાણા 10 થી 15 લેવાના છે, એને આખી રાત પાણીમાં પલાળી રાખવાના છે, સવારે એ પાણીને સેજ ઉકાળવાનું છે, અડધું પાણી કરી નાખવાનું છે, અને એ પાણી પી જવાનું, અને દાણાને પણ ચાવી જવાના છે. આ પ્રયોગ સવારે તમે નળના કોઠે કરજો, ખૂબ જ સરસ તમારું સુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ થશે. તમારા પેટની ચરબી, તમારા શરીરમાં જ્યાં ચરબીના થર જામ્યા છે એ ધીમે ધીમે ઓગળી જશે. તો મિત્રો, આ બે સિમ્પલ પ્રયોગથી તમને કેટલો બધો ફાયદો થઈ શકે એવું આપણો સુપરફૂડ આ મેથી. તો આ વિડીયોને ખૂબ શેર કરો, અમારા પેજને લાઈક અને ફોલો કરો.
ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી.